નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના ટોપ 20 ન્યૂઝ. રાજકોટના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ. પગની ગાંઠ બાદ મેળાની સુરક્ષા વધારે. 14 વોચ ટાવરથી રખાશે નજર. 1200થી વધુ પોલીસ જવાનો અને 125 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ રહેશે તૈનાત. 5 એમ્બ્યુલન્સ અને 5 ફાયર ફાઇટર રહેશે સ્ટેન્ડ બાય. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં મારું કચ્છ નામનું પ્રદર્શન યોજવામાં આવ્યું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2023-24માં ₹39 કરોડથી વધુનો નફો થયો. નફામાંથી અંદાજે 22 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરવામાં શરૂ કરવામાં આવ્યો. દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્યતા અભિયાન કાર્યશાળા યોજાઈ. અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડનો દરજ્જો મળ્યો. કંપનીને AAA+નું રેટિંગ મળ્યું. કંપનીની બ્રાન્ડ વેલ્યુમાં 2023થી 11% વધારો જોવા મળ્યો. વક્ફ સંશોધન વિધેયક અંગે સંયુક્ત સંસદીય સમિતિની આજે પ્રથમ બેઠક મળશે. અલ્પસંખ્યક મંત્રાલયના અધિકારીઓ વક્ફ સંશોધન વિધેયક અંગે આપશે જાણકારી. 8 ઓગસ્ટે આ વિધેયક લોકસભામાં પસાર થયું હતું. ગુજરાત ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ સાણંદ પહોંચી. અમદાવાદમાં યાત્રા ચાલુ રહેશે. 23 ઓગસ્ટે ચાંદખેડા સ્નેહ પ્લાઝા બંધારણ ચોક ખાતે બંધારણ સભા પરિવર્તિત થશે અને ન્યાયની માંગણી કરશે. શ્રીનગરના કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા રાજ્યસભા LOP અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જો આપણે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી જીતીશું તો આખું ભારત આપણા નિયંત્રણમાં આવી જશે. અમદાવાદમાં છેલ્લા અઠવાડિયાની ભારે ગરમી બાદ વરસાદનું આગમન. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. અમરેલીના બાબરામાં ચાલુ સ્કૂલ બસ સળગી. જનતા વિદ્યાલયની બસમાં 15 બાળકો હતા. ડ્રાઈવર સહિત તમામને બચાવ્યા. બસ બળીને ખાખ. અરવલ્લીના માલપુરના વાતાવરણમાં પલટો. વરસાદ વરસતા ધરતીપુત્રો થયા ખુશખુશાલ. સોયાબીન, મકાઈ, કપાસ સહિતના પાકને ફાયદો. અમરેલીના રાજુલાના ભેરાઈ રોડની ઘટના. રિક્ષા ખાડામાં ખાબકી. ચાલકનો બચાવ. CCTV માટે ખોદેલ ખાડાથી સર્જાયો અકસ્માત. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં બની ઘટના. શટર ખોલવા જતા વેપારીનું વીજ શોક લાગવાથી મોત. સી ડિવિઝન પોલીસ દોડી જઈ કાર્યવાહી શરૂ કરી. ડારીના ચલાલા મીઠાપુરમાં સિંહોનું આગમન. મોડી રાત્રે સોસાયટીમાં 4 પશુઓનું કર્યું મારણ. શહેરી વિસ્તારમાં સાવજ પહોંચતા લોકોમાં ભય. ધોરાજીમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં આવ્યો પલટો. નાની પરબડી, ભૂખી, અડવાર, તોરણિયામાં વરસાદ. ગીર સોમનાથના પ્રશ્નાવડા ગામે કિસાન ગોષ્ઠી આત્મા પ્રોજેક્ટ પ્રાકૃતિક કૃષિ વિષય પર આયોજન. 143 જેટલા ખેડૂતોએ કૃષિ અંગે માહિતી મેળવી. વિધાનસભામાં કૃષિમંત્રીનું યુરિયા મુદ્દે વિધાન. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલામલિયાની પ્રતિક્રિયા આપીને કહ્યું કે ભાજપના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા છે. વાંકાનેર દાણાપીઠ ચોકથી રાજકોટનો રોડ બિસ્માર. ડામર ઉખડી જતા માર્ગની હાલત ખખડધજ થઈ. રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન. સુપ્રીમ કોર્ટના અનામત વર્ગીકરણના ચુકાદાનો મામલો. રાજુલાના દલિત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના 75મી જન્મ જયંતિ નિમિત્તે તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.